કે જે અન્ય લોકોને વર્તન કરતા જોઈને શીખાય. જોજો, શિક્ષિત વર્તન એની રીત અલગ અલગ છે. એક તો અન્ય દ્વારા, અન્યનું જોઈને, પછી કે ભાઈ સાંભળીને, બરોબર. પછી ટૂંકમાં શ્રવણ સંવેદન ને દ્રષ્ટિ સંવેદન એ જ વસ્તુ છે આમાં. એટલા જ માટે આપણે પ્રથમ યુનિટમાં સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણમાં 5 સંવેદનો વિશે આપણે સમજ મેળવેલી હતી. અન્યનું જોઈને, સાંભળીને, બરોબર, પોતાના અનુભવથી, પછી મહાવરો કે તાલીમથી, અથવા તો ગટ્સ, એને આપણે આંતરસૂચ કહીએ છીએ. ત્યાર પછી કેવું હોય તો સાહચર્યાત્મક દ્રષ્ટિએ, બરોબર. ત્યાર પછી પ્રબલન દ્વારા. શિક્ષિત વર્તન